नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ઉત્તરાયણ પર્વને લઈ હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું. પતંગ રસિયાઓનો પ્રતિભાવ જાણવા મળ્યો. હાઈકોર્ટનો નિયમો કાચની દોરી, ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ. પણ ખેડાના નડિયાદ આ નિયમો પર પાણી ફરતું જોવા મળ્યું. નડિયાદ મરીડા ભાગોળ પર ખૂબ મોટા પ્રમાણમાં પતંગ રસિયાઓ કાચની દોરી પાવા નજરે પડ્યા. આ કાચની દોરી કાચની બોટલો ફોડીને બુરાદો બનાવવામાં આવે છે અને તે પાવડરમાંથી દોરીને લુગદીના કલરમાં પસાર કરવામાં આવે છે, જેને લઈને લોકોની આંગળીઓ વડાઈ જાય છે, ગળા કપાઈ જાય છે, પક્ષીને નુકસાન થાય છે, તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાનની સ્થિતિ સર્જાય છે. જે પતંગ રસિયા દોરી પીવડાવવા આવ્યા હતા તેમનું કહેવું એમ છે કે સરકાર કે હાઈકોર્ટને જે નિયમ લાવવા હોય તે લાવે, અમે દોરી પીવડાવશું અને પતંગ ચગાવવાનો ઉત્સાહ માણીશું. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. દોરી કઈ રીતે બનાવવામાં આવે? સરસમાંથી થઈને સીધી પસાર થાય કાચમાંથી જાતે ચરખા પર. કેટલા કારીગરો કામ કરે છે? કારીગર તો 55 હા બસ. અને આ દોરીથી નુકસાન થાય નહીં અને ચાઇના દોરીથી નુકસાન થાય. આ દોરીથી કશું નુકસાન થાય નહીં. અને ઉત્તરાયણ પર્વનો કેટલો સમય બાકી હોય છે અને આ ચાલુ કરો છો? 2 મહિના પહેલા. 2 મહિના પહેલા. અને અહીંયા ક્યાંથી લોકો આવે છે દોરી પીવડાવવા? લોકો બધા બહારથી બધા બહુ આવે છે, બધા ગામડામાંથી આવે છે, સિટીઓમાંથી આવે છે, શહેરોમાંથી, આજુબાજુના ગામડા, અમદાવાદ, વડોદરા, સુરત, બધા ખુદ અહીંયા આગળ આવે છે. બરાબર. તમારું નામ? સચિનભાઈ પારે. આજે આપણે શું કરવા અહીંયા? દોરી પીવડાવવા માટે સ્પેશિયલ ક્યાંથી આવ્યા છો? આણંદથી આવ્યા છે. આણંદથી. કેટલા વર્ષથી આવો છો? આ છેલ્લા 5 વર્ષ. ઉત્તરાયણ પર્વને લઈને હાઈકોર્ટનો નિયમ છે કે કાચની દોરી પર પ્રતિબંધ છે, ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે. આજ આપ દોરી પીવડાવવા આવ્યા છો, શું કહેશો? અમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ નહીં કરતા કોઈ દિવસ. અને અહીંયા આગળ તો જે શું મટીરિયલ વાપરે છે એ પ્રમાણે અહીંયા આગળ પીવડાવવા આવીએ છીએ. તમે અત્યાર લગીને કાચની દોરી પીવડાવી, તમને કેવો અનુભવ થયો? તમને વાગ્યું, ઘરે વાગ્યું, હાથે વાગ્યું? સાચવવું પડે, થોડું સાચું હોય તો સારું. બાકી દોરી સારી નીકળે. દોરી સારી નીકળે છે. કેટલા વર્ષથી આપો? 5 વર્ષથી. 5 વર્ષથી આપો. હવાનો આગળ અહીંયા જ આવવાનું. કેટલાક તમે દોરી કરાવડાવી? અને 5000 વાર. દર વખતે 5000 વાર કરાવડાવો છો કે પછી એનાથી વધુ? ના બસ થઈ રહે. અને પતંગો? સરકારનો આ જે નિયમ છે એમાં તમારે શું કહેવું છે? આ કાચની દોરીઓ પર પ્રતિબંધ આવે છે. સરકાર તો નિયમ બધા બરોબર જ બનાવતી હોય, પણ હવે તહેવાર છે આપણે તો એટલે એક વસ્તુ છે કે આપણે તો ઉત્તરાયણના રસિયા છીએ, તો આપણે તો આનંદ માણવો પડે ને દોરીનો. એ બાબતે શું કહેશો? હવે ભાઈ તહેવાર છે તો ખુશી માટે તો લઈએ જ છે અને બધા કરે જ છે.